અચ્છા હિતેશ કાપાણી આજે બોલાવવામાં આવી ખાસ કરીને કયો સબ્જેક્ટ હતો અને એમાં તમારી શું રજૂઆત અને તમારી માંગણી અને એક સાથે છેલ્લા ઘણા સમયથી આપણે સૌ જાણી રહ્યા છીએ કે સફેદ મીઠાનો કાળો કારોબારમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. એક તરફ સરકાર જે વર્ષો પહેલા કોંગ્રેસ સરકારમાં 10 થી કરીને 100 એકર સુધી મીઠાના અગરિયાઓને જે માણસ પરિવાર કુટુંબ રોજીરોટી ચલાવી શકે એટલે તમામને એ રીતે 10 એકર 20 એકર આપેલી હતી. એની એક પણ ફાઇલ રિન્યુ થતી નથી. છેલ્લા 10 વર્ષથી કલેક્ટર કક્ષાએ એક પણ ફાઇલ રિન્યુ કરવામાં આવી નથી. જ્યારે બીજી તરફ છેલ્લા 5 વર્ષમાં મોટા રણની જમીન હોય, લખપતની હોય, એ તમામ હજારો એકર હેક્ટર જમીન ઉદ્યોગપતિઓ લાડકા ઉદ્યોગપતિઓને ફાળવી દેવામાં આવે છે. તંત્ર વાત રિન્યુ નહીં આવે, તંત્ર રિન્યુ કરતું નથી. પરંતુ જે પોતાના મળતિયા ઉદ્યોગપતિ હોય, અદાણી હોય કે અન્ય જે કંપનીઓ હોય, એમને સોલારના નામે મીઠા ઉદ્યોગ માટે અને જે એનર્જી છે ગ્રીન એનર્જી આરી પાર્ક એના નામે ફાળવી દેવામાં આવી છે. તો અમારી માગણી એ જ છે કે સૌથી પહેલા તંત્ર જે અગરિયાઓ છે નાના એ તમામ અગરિયાઓની જમીનો તાત્કાલિક અસરથી એની ફાઇલો રિન્યુ કરે અને જે મોટા ઉદ્યોગોને જમીનો આપવામાં આવે છે 15,000 હેક્ટર એ તમામ બંધ કરે. અને સાથે સાથે કે જે હજારો હેક્ટરમાં દબાણ છે, જે દબાણના નામે ચેરિયાઓનું નિકંદન કરી રહ્યા છે. ખાસ કરીને પૂર્વ કચ્છમાં ભચાઉ વાળો જે પટ્ટો છે આગળ સામખિયારી જંગી એ પટ્ટામાં જે ચેરિયાનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે એ તમામ નિકંદન તાત્કાલિક અટકાવવામાં આવે અને જે આ ભૂમાફિયાઓ છે, જે આ મીઠા માફિયાઓ છે, જેમાં હમણાં રક્તજનિત બન્યું પૂર્વ કચ્છ, એવા બીજા કોઈ બનાવ ન બને એ માટે આ તમામ બાબતે તંત્ર, પોલીસ ડિપાર્ટમેન્ટ અને મહેસૂલ તંત્ર કડકમાં કડક કાર્યવાહી કરે અને જે આની પાછળ જે મુખ્ય સૂત્રધાર છે, ક્યાંક ને ક્યાંક જેના દ્વારા આ રાજ્યના ગૃહમંત્રી સુધી જઈ રહ્યા છે, એ તમામની સીઆઈડી પાસે તપાસ કરાવે. અને આ બાબતે ગુજરાત સરકાર નહીં, કારણ કે જ્યાં આ રાજ્યના મુખ્યમંત્રી સંકળાયેલા હોય ત્યાં ગુજરાત સરકારનો પોલીસ તંત્ર કામ નહીં કરે, પરંતુ અન્ય રાજ્યની પોલીસ પાસે આ તમામ કિસ્સાની આજે રાપરમાં મર્ડર બન્યો એમની અને જે દબાણ છે એમની તપાસ કરવામાં આવે અને બહારની પોલીસ, બહારનો તંત્ર આ તમામ કૌભાંડની તપાસ કરે. જોવા જઈએ તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે. શું કારણથી વિપક્ષ આગળ નથી આવતો? આ બાબતે વિપક્ષ હંમેશા લડતું રહ્યું છે. થોડા સમય અગાઉ અમારા પ્રદેશ કોંગ્રેસના આગેવાન આદરણીય વિકેભાઈની પણ મીઠા બાબતે પ્રેસ હતી અને જે અમારા વિસ્તાર છે, અમારો સામખિયારી વિસ્તાર હોય, ભીખા બાપા પર વિપક્ષ સાથે જોડાયેલા છે. તમામ જે તે વિસ્તારમાં લડેલા છે. કોંગ્રેસ એનું કામ કરે જ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર જયારે કોંગ્રેસી તરીકે રજૂઆત કરવા જાય ત્યારે વિપક્ષ વાળા છે, આ વિપક્ષનું કામ જ એવું છે એટલે કાઢી નાખે છે. એટલે અત્યારે અમારે કોંગ્રેસનો બેનર નહીં, પરંતુ સામાજિક આગેવાન માલધારી તરીકે અમારે મીડિયા સમક્ષ આવવું પડે છે. મોટા માથાઓનો ક્યાંય બચાવ કરવામાં આવતો નથી. અમને જે વિગતો આપી છે, તમે જે અમારા ધ્યાન દોરું એની પણ અમે તપાસ કરશું. અમે નામજોગ ફરિયાદ કરીશું. અમે અત્યારે જનરલ જે વિસ્તારમાં દબાણ છે એમાં કોઈ દબાણકર્તાનું નામ અમે નથી, કોઈનું નામ નથી લખ્યું. જેને દબાણ કર્યું હોય, એ પછી બાબુભાઈ હોય, રેલકટ વાળા હોય કે ધોવાલ આચાર્ય, તમામનું દબાણ દૂર થવું જોઈએ. એમની જે લીગલી પાસ થયેલી હોય, સોલારીસને પાસ થયેલી હોય, આર્ચરને, એના સિવાય જે વધારાનું દબાણ હોય એ તમામ જનરલ અમે લખ્યું છે. તમામનું દબાણ દૂર થવું જોઈએ. એનામાં ક્યાંય લીલો સૂકો નથી, તમામનું દબાણ દૂર થવું જોઈએ. ના, નામમાં જે મારી લડાઈ હતી ભ્રષ્ટાચારની હતી, એની જે માગણી કરેલી છે, જે માગણીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એમના મેં ઉલ્લેખ કરેલા છે. જેમની ફાઇલો પાસ થઈ ગઈ છે, લીગલી પાસ થઈ ગયેલી છે, એમનો કોઈ ઉલ્લેખ કરવાનો મતલબ રહેતો નથી. જેમની ઇલીગલી રીતે જે ક્રાઇટેરિયા નથી આવતી, તમે મુદ્દો સમજજો, જે ક્રાઇટેરિયામાં રાજ્ય સરકારના ઠરાવના પરિપ્રેક્ષમાં સામેલ નથી થતી એમના ભ્રષ્ટાચાર છે. જેમને પાસ થઈ ગઈ છે એમનો કોઈ ઇસ્યુ નથી ને એમનો ઇસ્યુ ન પણ હોવો જોઈએ, કારણ કે એમને 15,000 હેક્ટર મળી ગઈ છે. એ જે એક મીડિયા ગ્રુપ પણ છે એનામાં કોઈ ઇસ્યુ નતો, તો એનો આપણે કોઈ ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. સૌથી મોટો રોલ ચેરિયા કટિંગમાં વનતંત્રનો છે. વનતંત્ર વાળા રૂપિયા લઈ લે છે. વનતંત્ર વાળા અમને પરમિશન નથી આપતા જવાની. માલધારીઓ જાય એમને કોઈ માહિતી નથી આપતા અને વનતંત્ર વાળા મીઠા માફિયા સાથે બળેલા છે. એના કારણે જે ચેરિયાનો નાશ થઈ રહ્યો છે, એના કારણે જ જે કચ્છની નોંધાયેલી પ્રજાતિ જે ખારાઈ ઊંટ છે એ પણ આજે બાપાએ કીધું કે 12 થી 15,000 ઊંટ હતા અને આજે આપણે 2500 ઉપર રહ્યા છીએ. હવે 2 વર્ષ નહીં જાગી, કોઈ 2500 ને 250 પણ નહીં રહે.
શું છે લોકો ફ્રેન્ડ્સ ગ્રુપ અને ભાજપનું મહામંત્રી ધવલ આચાર્ય એ એકબીજાથી સંલગ્ન અને કંપનીઓમાં સંકળાયેલા જ છે અને એમની મીઠી નજરથી એ લોકો બારે રહીને આ બધું કરાવે છે.